टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત અને તેમાં 10થી વધુ બાળકો અને 2 શિક્ષકોની ઈજા પહોંચી છે। લીંબડીથી દ્વારકા જતી પ્રાથમિક શાળાના પ્રવાસીના બસને અકસ્માત નડ્યો છે। બસમાં 57 જેટલા બાળકો સવાર હતા। 10થી વધુ ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો ચોરાણિયા નજીક ડિવાઈડરના કારણે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને વહારે ગ્રામજનો આવ્યા અને તમામ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી। અમારા રોડે ચોરણીયાના પાટીએ એક અકસ્માત થયો, જેમાં વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા હતા। શૈક્ષણિક પ્રવાસ બસ હતી અને ગામ લોકોને જાણ થતા તે લોકોએ તરત જ પ્રાથમિક શાળામાં તમામ વ્યવસ્થા કરવામાં આવી। અમને જાણ થયેલ આચાર્ય સહિત અમે બધા સ્ટાફ મિત્રો પણ હાજર થઈ ગયા। ગામ લોકોએ પણ ખૂબ સરસ મદદ કરી, એ લોકોને રહેવા બેહવાની જમવા સુવાની બધી સુવિધા કરી આપી। 10 વિદ્યાર્થીઓ અને બાળકો અને શિક્ષકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાંથી 6 લોકોને સુરેન્દ્રનગર સીયુસા હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા। તેમને તપાસ કરતા માઇનોર ઇન્જરી હોય પ્રાથમિક સારવાર આપી એ લોકોને ત્યાંથી રજા આપેલી છે। હાલ તમામ બાળકોને ચોરણિયા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યા છે।